નમસ્કાર. ભારતની આઝાદીના 79મા વર્ષમાં આપણે એક આઝાદી પર્વને મહોત્સવ રૂપે ઉજવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું, જે તળાવની પાળ ગેટ નંબર 1થી ચાલુ કરીને શ્યામજી કૃષ્ણ વર્માના પ્રતિમાથી લઈને સરદાર પટેલ પ્રતિમા પટેલ સમાજ પાસે રણજીતનગર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. અને પુષ્પાંજલિ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આ યાત્રાનું સમાપન કર્યું, જેમાં મારી સાથે અધિકારી, તમામ પદાધિકારી, જિલ્લા વહીવટીતંત્ર, તમામ સંસ્થાના લોકો, સંગઠનના લોકો અને જાહેર જનતા લોકો જોડાયા હતા. સાથે સાથે પુષ્પાંજલિ કર્યા પછી અમે સ્વચ્છતાનો પણ એક કાર્યક્રમ કર્યો હતો અને એમાં પણ મારી સાથે કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, પદાધિકારી, અધિકારી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ જાહેર જનતા જોડાઈ હતી. આ તિરંગા યાત્રામાં તમામ સ્કૂલના બાળકો પણ અને તમામ સંસ્થાના લોકો પણ જોડાયા.